संघ प्रदेश दादरा नगर हवेली और दमन दीव प्रशासक प्रफुल्ल पटेल के मार्गदर्शन में दमन दीव के पूर्व सांसद गोपाल टंडेल उर्फ दादा दमन जिले के विभिन्न विस्तार में सेल्फ हेल्प ग्रुप की महिलाओं को प्रशासन की गिर गए योजना की जानकारी दे रहे हैं। इसी क्रम में गोपाल टंडेल ने आज रिंगनवरा मायावंशी विस्तार में सेल्फ हेल्प ग्रुप के महिलाओं को गिर गए योजना के बारे में विस्तार से जानकारी दी। इस अवसर पर गोपाल टंडेल ने महिलाओं को प्रशासन की गिर गए योजना के माध्यम से गाय से लेकर आत्मनिर्भर बनाने की जानकारी दी। साथ ही उन्होंने गिर गाय लेने के लिए प्रशासन द्वारा दी जा रही सब्सिडी सहित अन्य सुविधाओं के बारे में भी महिलाओं को विस्तार से बताया। इस अवसर पर सोमनाथ के सरपंच चेताली बेन कामली और महेंद्र भाई कामली सहित अन्य महिला तथा नागरिक उपस्थित रहे। आज नरेंद्र भाई मोदी की स्कीम है કે એને સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે બહેનો જાતે મળીને કામ કરી શકે। બહેનોને કેટલે નોકરીએ નહીં જવું પડે, બહેનો કેટલે મતલબમાં આ મહેનત મજૂરી નહીં કરી શકે, પરંતુ આ ગાયની દેખરેખથી તમે એક ગાય 20,000 રૂપિયા, બે ગાય 40,000 એવું તમે ગાય રાખીને કમાણી એવું તમે ગાય રાખીને કમાણી કરી શકો। અને એના માટે આ સરકારની સ્કીમ છે, એ જ અમે લોકો કહેવા માટે નીકળ્યા છે કે આ ગીર ગાયની સ્કીમ છે, તમે એમાં જોડાઓ એ અભિયાનમાં અને બે ગાય લો અને તમે જુઓ આ શું વસ્તુ છે। અને 8 ખડાવ પટો છાનમાં હવે એવું નથી એક જગ્યા પર તમે શેડ બનાવી દો 10 ગાયનો, ત્યાં 10 ગાય રાખી દો એમ, પછી સાફ સફાઈ કે ડૉક્ટર બધું ના આવીએ અને આ એક ગાય 20,000 રૂપિયા કમાઈ એ હિસાબે તમે જો જોયું તો ગાયમાં સારામાં સારી ઇન્કમ છે। અને એ નહીં, આપણે ગીરગાય લેવું તો જરૂરી જ છે, કારણ કે આજે જે આપણે બજારમાંથી જે દૂધો વાપરીએ તો એના કરતાં જે પૌષ્ટિક આહાર અને પોતાના ઘરની સાચવણી માટે જે વસ્તુ મળે એ બધાથી સારું કહેવાય। અને એની સાથે સાથે એક નાનો આપણને બિઝનેસ બી મળે અને બધા સાથે મળીને કરે તો આપણને ખર્ચો બી ઓછો આવે અને ઘરનું એક પાલન બી થઈ શકે। અને દાદાજીએ જે વાત કરી કે ભાઈ એનું જે છાણ છે અને મૂત્ર છે, ગૌમૂત્ર છે, એ બી આપણને પૌષ્ટિક રીતે બહુ જ કામ લાગે અને તે આજે લોકો ભૂલી ગયેલા છે અને તે ફરીથી પાછું આપણને યાદ કરાવવા માટે એ લોકો આ સ્કીમ લઈને આવ્યા, એ બદલ એમનો બી અને આપણું જે પ્રફુલ્લભાઈ પટેલ એમનો બી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। અને આ રીતે બધી સ્કીમો આપણા જે ગામડાઓમાં છે બધે ચાલુ રહે તો બધાને એક સવલત મળતી રહે।